નમસ્કાર મિત્રો, હું સચેત કણઝરિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ સંખ્યાનો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો સૌથી પહેલા આપણે શું છે તો કે સંખ્યા વિશે વાત કરી લઈએ કે સંખ્યા કયા કયા પ્રકારની આવે. તો સૌથી પહેલા સંખ્યા આવે એ શું આવે તો કે પૂર્ણ સંખ્યા હોય. હવે તો કે શું છે તો કે પૂર્ણ સંખ્યાનો મતલબ થયો કે આખી સંખ્યા હોય, જેમ કે -3, 4, 8, 9, 10, સોરી અહીંયા +3 કરી નાખજો, +3, 4. તો આ બધી સંખ્યા કેવી કહેવાય તો કે સાહેબ એને કહેવાય પૂર્ણ સંખ્યા. એના પછી તો કે અપૂર્ણાંક આવે. અપૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા છે એ શું છે તો કે અલગ અલગ પ્રકાર પડે છે. જો એના શું આવે તો કે સાહેબ એક અંશ અને છેદ સ્વરૂપે હોય. તો એના આધારે પ્રકાર ક્યાં ક્યાં પડે તો કે સાહેબ એક પડે સમ અપૂર્ણાંક. એના પછી તો કે સાહેબ સમ છેદી અપૂર્ણાંક. એના પછી તો કે સાહેબ વિષમ છેદી અપૂર્ણાંક. આ ત્રણ પ્રકાર પડે અંશ અને છેદ સ્વરૂપે આપેલી હોય રકમ ત્યારે. એના પછી તો કે બીજું તો કે હજી આવે એક મિશ્ર અપૂર્ણાંક. આ છે ઈ જવાબ આપવાની દ્રષ્ટિએ છે. પછી તો કે મિશ્ર અપૂર્ણાંક છે. એના પછી દશાંશ અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક ને જ કહેવાય શું છે તો કે છેદાધિક અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક આ પણ છે એ શું છે તો કે એના પ્રકાર છે. તો આ બધી હતી શું છે તો કે સંખ્યાની વાત હતી. આજે આપણે શું છે તો કે શીખવાના છીએ એ ટોપિક છે સંખ્યાને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવો. ચાલો સૌથી પહેલા જોઈએ કે સંખ્યાને ચડતો ક્રમ એટલે શું. તો કે શું છે તો કે ચડતા ક્રમમાં પહેલા નાની સંખ્યા અને ત્યારબાદ મોટી સંખ્યા ક્રમમાં લખવી એટલે ચડતો ક્રમ. ખાસ બાળકો સમજો કે સૌથી પહેલા નાની સંખ્યા છે એને લખવાની અને ત્યારબાદ એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી એવી રીતે શું છે તો કે સંખ્યા ગોઠવવી અને ક્રમમાં લખવી. જો ખાસ બાળકો ધ્યાન આપજો, શું કરવાનું છે તો કે ક્રમમાં લખવાની છે. એટલે જ એને કહેવાય શું છે તો કે ચડતો ક્રમ. પછી તો કે શું છે તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ આ સંખ્યાઓના આધારે ગોઠવવામાં આવે. ધારો કે અહીંયા 5 છે તો આને 5 એકમ કહેવાય, તો આ સૌથી નાની સંખ્યા. એના પછી આપેલું છે 12, તો આ શું છે તો કે દશક વાળી સંખ્યા થઈ. એના પછી તો કે 100 વાળી, તો કે 123, તો આ કહેવાય 100 વાળી સંખ્યા. એના પછી તો કે 10,000 વાળી સંખ્યા, તો કે 11,312, તો આ છે એ શું છે તો કે 10,000 વાળી સંખ્યા. એ રીતે છે તો આને શું કહેવાય તો કે ચડતો ક્રમ કહેવાય. પહેલા શું આવી નાની સંખ્યા, એનાથી સહેજ મોટી સંખ્યા, એનાથી સહેજ મોટી સંખ્યા અને એનાથી મોટી સંખ્યા, એટલે આને જ કહેવાય ચડતો ક્રમ. પછી તો કે તમારે અંકવાળી સંખ્યાની દ્રષ્ટિએ બાળકો ગોઠવવું હોય તો પહેલા એક અંકવાળી સંખ્યા જોવાની. પછી તો કે ત્યારબાદ 2 અંકવાળી સંખ્યા જોવાની, ત્યારબાદ 3 અંકવાળી જોવાની, ત્યારબાદ 4, એમ ક્રમશઃ સંખ્યા વધતી જાય છે. 5 અંક હોય, 6 અંક હોય, 7 અંક હોય, આ બધી છે એ શું છે તો કે અંકવાળી સંખ્યા છે કે જેને તમે શું છે તો કે અલગ અલગ ક્રમમાં ગોઠવી શકો છો અને શું છે તો કે આપણે સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવાઈ જશે. પછી તો કે એક અલગ જ પ્રકારની થિયરી આધારિત પ્રશ્નો આપેલો હોય. શું કીધું તો કે વિશિષ્ટ અંકવાળી મોટામાં મોટી સંખ્યા પ્રત્યેક અંક 9 હોય. તમને એમ કીધું કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા, ખાસ ધ્યાન આપજો. શું કીધું? 3 અંકની મોટામાં મોટી સંખ્યા. હવે તો કે 3 અંકની કીધી તો શું કરવાનું? 3 નવડા મૂકી દેવાના. આ થઈ ગઈ 3 અંકની મોટામાં મોટી. પછી તમને 4 અંકની કહે તો 4 નવડા, 5 અંકની કહે તો 5 નવડા, 2 અંકની કહે તો 2 નવડા, 1 અંકની કહે તો 1 નવડો. આવી રીતે છે એ શું છે
તો કે ખાસ ધ્યાન આપજો, શું બાળકો બનાવી શકાય? તો કે વિશિષ્ટ અંકવાળી સંખ્યા. કે તમને ત્યાં અંક આપેલા ના હોય રકમમાં, શબ્દો આધારિત રકમની વાત કરી દીધી હોય, ત્યારે શું છે તો કે રકમ બનાવતી વખતે ધ્યાન રાખવું. પછી તો કે એના પછી વાત કરીએ તો સંખ્યાનો ઉતરતો ક્રમ. તમે જે રીતે સંખ્યાનો ચડતો ક્રમ ગોઠવ્યો એ જ રીતે શું છે તો કે ઉતરતો ક્રમ. 11,000 વાળી સંખ્યા હતી તો અહીંયા શું છે 11,000 વાળી 11,123 તે પહેલા આવશે. એના પછી તો કે 112, એના પછી ખાલી 12 અને એના પછી 5. તો આને ઉતરતો ક્રમ કહેવાય. શું કીધું? તો કે ઉતરતો ક્રમ એટલે પહેલા મોટી સંખ્યા અને ત્યારબાદ નાની સંખ્યા અને ક્રમમાં લખવી, એને જ ઉતરતો ક્રમ કહેવાય. પછી તો કે શું છે તો કે પહેલા જો વાં શું હતું, એકમ, દશક, સો એવી રીતે ચડતા ક્રમમાં, તો અહીં ઉતરતા ક્રમમાં જો હજી આગળ પણ છે 10 કરોડ ને ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ આગળ છે, પણ આપણે છે એ શું છે તો કે એટલેથી કરીએ. તો કે કરોડ, 10 લાખ, લાખ, 10,000, 1,000, 100, દશક અને એકમ. અને આની પાછળ પણ તમને ખબર છે બાળકો કાંઈક આવેલું છે. શું આવેલું છે સાહેબ? સૌથી પહેલા આવેલું છે દશાંશ. હા, સરસ. એના પછી આવેલું છે શતાંશ. સરસ. એના પછી આવેલું છે સહસ્ત્રાંશ. વાહ, સરસ બાળકો. તમને પોઈન્ટ પછી પણ કયા કયા અંક આવે છે એ પણ ખ્યાલ છે. એના પછી વાત કરીએ તો શું છે તો કે વિશિષ્ટ અંકવાળી નાનામાં નાની સંખ્યાને ડાબી બાજુથી પહેલા શું છે તો કે પહેલો અંક રાખવો 1. તમને નાનામાં નાની સંખ્યા કહે ને તો ડાબી બાજુ, જો આ બાજુની સાઈડ હોય આપણે ડાબી બાજુ કહેવાય, આ બાજુ હોય ને જમણી બાજુ કહેવાય. તો ડાબી બાજુથી જે આપેલું છે ત્યાં હંમેશા ક્યારેય શૂન્ય લખવો નહીં, ખાસ ધ્યાન રાખજો બાળકો. કેમ કે શૂન્ય લખો છો એ અંકમાં ગણવામાં ના આવે, કેમ કે પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુ શૂન્ય છે એ કાંઈ કામનું નથી. શું કામ? તો કે આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે વાત કરી ત્યારે જ આપણે આની વાત આવી ગઈ કે શું છે તો કે પૂર્ણાંક સંખ્યાની આગળ શૂન્ય લખવામાં આવે તો એની કોઈ વેલ્યુ નથી, એટલે કે એની કોઈ કિંમત નથી. પછી તો કે દશાંશ અપૂર્ણાંક આપેલું છે તો દશાંશ અપૂર્ણાંકની પાછળ કોઈ શૂન્ય મૂકવામાં આવે તો પણ એની વેલ્યુ નથી. પછી તો અને પછીના બધા જ અંકો એટલે કે શૂન્ય હોય, બરાબર. એટલે કે એના પછી બધા અંકો ને શું છે તો કે શૂન્ય પછી હોય, એટલે કે ક્રમમાં મૂકવામાં આવે. ધારો કે તમને નાનામાં નાની સંખ્યા કીધી કે 3 અંકની નાનામાં નાની સંખ્યા બનાવો, તો 3 અંકમાં સૌથી પહેલા એકડો મૂકી દેવાનો અને પાછીના તો કે 2 શૂન્ય મૂકી દેવાના, એટલે આ થઈ ગઈ 3 અંકવાળી. પછી તમને 5 અંકવાળી કહે તો શું છે તો કે 1 એકડો અને 4 મીંડા, એટલે કે શૂન્ય આવે છે. પછી તો કે આપેલ અંકો પૈકી પ્રત્યેક અંક શું છે તો કે એક જ વખત વાપરીને સૌથી નાનો અંક એટલે કે શૂન્ય સિવાય પ્રથમ લખવી અને બાકીના અંકોને શું છે તો કે તેની જમણી બાજુ ચડતા ક્રમમાં ગોઠવવો. તમને શું છે તો કે 5 અંકો આપેલા છે અને અંકો આપીને જે તમને કીધું હોય કે શું છે તો કે મોટામાં મોટી અથવા નાનામાં નાની સંખ્યા બનાવો, આવું કીધું કે 3, 4, 5, 0, 1 ને ઉપયોગ કરી નાનામાં નાની સંખ્યા બનાવો. તો હવે શું થશે બાળકો? તો કે સૌથી પહેલા નાનો અંક છે 0, પણ 0 આગળ નથી લખાતો એટલે એનાથી આગળ મૂકી દેશું 1. એના પછી નાનો અંક કયો છે તો કે 3. એના પછી નાનો સેજ મોટો 4. એના પછી સેજ મોટો 5. આ થઈ ગઈ તમારી સૌથી નાનામાં નાની સંખ્યા. હવે આ જ રીતે પૂછે સૌથી મોટામાં મોટી સંખ્યા, તો શું કરવાનું? અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવા. અહીંયા અંકોને ચડતા ક્રમમાં ગોઠવ્યા. એક શૂન્ય અપવાદમાં છે બાળકો, ખાસ ધ્યાન રાખજો. અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવે એટલે સૌથી પહેલા 5, 4, 3, 1, 0. આ થઈ ગઈ તમારી સૌથી મોટામાં મોટી સંખ્યા. સમજાણું બાળકો? હા. પછી તો કે દાખલાની પ્રેક્ટિસ શું છે તો કે આના પછીના વિડીયોમાં આપણે કરશું બાળકો. અમારે શું છે તો કે ચેનલમાં ઘણા બધા પ્રેક્ટિસના પણ શું છે તો કે દાખલા આપેલા છે, એટલે શું છે તો કે અવારનવાર અમે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો દાખલાને તમારે શું છે તો કે પહેલા રીત સમજો અને પછી તો કે અમારી જ ચેનલમાં પાછળ દાખલાની પ્રેક્ટિસ પણ આપેલી છે.
તો હમણાં શું છે, અમારું કામ તમને ગમતું હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.